ગાઈસ अस्सलामुअलैकुम તો સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં। તો ગાઈસ અત્યારે હું વ્લોગની શરૂઆત કરી રહી છું સાંજે, કેમ કે સવારથી આજે ટાઈમ મળ્યો જ નથી, કેમ કે કામ હતું એના હિસાબે। તો અત્યારે વ્લોગની શરૂઆત કરી છે। તો ગાઈસ અહીંયા હું નીકળી ગઈ છું બહાર, મને થોડું કામ હતું તો એ પતાવવા માટે હું આવી હતી ઘરે। તો મારે કામમાં બધું કરવાનું બાકી હતું, તો મેં કામ મૂકીને ગઈ હતી, જે કામ પતાવવાનું હતું એ મેં પતાવી આવી હતી। હવે આપણે ઘરનું કામ કરીને તો ચલો। સો ગાઈસ અહીંયા હું ધોઈ રહ્યું છું ડેલી, કેમ કે ધૂળ અને હવાના હિસાબે તો ધૂળ એવી ઉડી ઉડીને અંદર આવતી હતી કે આમ વાત જ જવા દે, એમ લાગે જ નહીં કે જાણે આપણે કંઈ કામ કર્યું જ છે। તો મેં કીધું કે ચાલો હવે એ કામ થાય છે તો ભેગા એ પણ ડેલી પણ આપણે ધોઈ નાખીએ। તો અત્યારે હું અહીંયા ધોઈ રહી છું, હમણાં પાછી થોડીક વાર નહીં થાય ને તો પાછી એને એ જ થઈ જશે। ડેલીમાં ધૂળ એટલી ઉડે છે કે વાત જ જવા દે, એટલે આપણે ધોવી જ પડે, ના ધોવી હોય ને તોય પણ આપણે ડેલી તો ધોવી જ પડે। અને એક કામ કરતું કરતું બધું આપણું પતી જાય તો પાછા આવી તો પાછી ડેલી તો એવીને જ ભરી હોય, તો આપણે એમ થાય કે આપણે ખોટી જ મહેનત કરી છે આમ। The next morning. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો ગાઈસ અમારી સવાર પડી ગઈ છે અને રૂખી સુખી સવાર પડી છે, કેમ કે લાઇટ આજે બહુ આવજા કરતી હતી, રાતે પણ ગઈ હતી ને અત્યારે પણ વહી ગઈ છે। તો એના હિસાબે નીંદર પૂરી નથી થઈ, તો થોડીક નીંદર આપણે બપોરે કરી લઈશું જો લાઇટ હશે તોની વાત છે, બાકી તો એ જ આપણે રાતે સુવાનું, બાકી તો આમ જ આંખું આમ લઈને જ ફરવાનું। તો લાઇટ બહુ હેરાન કરે છે યાર, ને આમ ગરમીમાં તો રહેવાતું નથી ને આમ બહાર જવાનું તો મૂડ જ નથી થતું કે બહાર જાય, કેમ કે તડકો જેવો પડતો હોય છે તો બહાર જવાનું મૂડ જ નથી થતું। તો ચાલો ગાઈસ હવે કામ બામ કરશું અને થોડુંક સાફ સફાઈ કરી લઈએ ઘરનું, પછી તમને મળીએ। સો ગાઈસ હું તમને કહેતી હતી કે લાઇટ વહી ગઈ છે અને લાઇટ હજી આવી નથી, તો મેં જેમ તમને કીધું ને કે લાઇટ નથી, એમ લાઇટ આવી ગઈ ગાઈસ। ચલો મેં વહેલું બોલી દીધું તો વીજળી લાઇટ આવી ગઈ ને તમારું વહેલા સાહેબ કામ બામ પતી ગયું, તમારી નીંદર પૂરી થાય। તો અત્યારે ભાઈ આપણે નાસ્તો બાસ્તો થોડુંક કરી અને પછી આપણે કરવાની છે રસોઈ। તો રસોઈ ફટાફટ કરીને લાઇટ વહી જાય એના પહેલાં તો રસોઈ કરી કામ બામ કરી અને પછી નિરાંતે બેઠવાનું છે અને આરામ કરવાનું છે। પછી ગાઈસ પછી કંઈ કામ નથી, પછી આપણે નિરાંતે છે જ્યારે જોઈએ ત્યારે આપણે આરામ કરવાનું ગાઈસ। તો ફટાફટ રસોઈ કરીને આજે અમારે બનાવવાની છે અહીંયા પાલક। તો સારા કે પાલક બનાવવાની છે, તો પાલકને આપણે છીણી લઈશું ફટાફટ અને આપણે પાલકનું શાક પણ કરી નાખશું। તો ચાલો ગાઈસ હું રસોઈ કરી લઉં અને મારી પેટ પૂજા કરી નાખું, પછી તમને નિરાંતે મળીએ। સો ગાઈસ ત્યાં નીકળી ગઈ છું હું મારી ફ્રેન્ડ સાથે બજારમાં થોડીક ઘણી શોપિંગ કરવા માટે। ગાઈસ અમે આવી ગયા છીએ અત્યારે સુપર માર્કેટમાં, કેમ કે નાજુબેન એક દુકાન ગોતી રહ્યા છે, તો એની દુકાન ગોતવામાં અમે હેલ્પ કરી રહ્યા છીએ। વ્હાઈટ ને વ્હાઈટ કેટલાક ભેગા કરવા દુનિયાના છે મારા પાસે। સો ગાઈસ અમે દુકાન ગોતી લઈએ પછી તમને મળીએ। અમને દુકાન મળી ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ હવે અંદર। હા નાખું આગળ આવે તો મને ગાઈસ મારી કાશ્મીરી બંગડી નથી મળતી, મને કોઈ મને ફ્રીમાં મોકલાવી દો મારા ઘરે તો હું પહેરી લઉં। એટલે એનો માપ જ નથી મળતો, શું કરી આખી સુપર માર્કેટ ઘૂમી લીધી તો એને માપ નથી મળતો। જો ગાઈસ સુપર માર્કેટમાં તો મને મારો માપ ન મળ્યો કાશ્મીરી બંગડીનો, તો અમે જઈ રહ્યા હતા બીજી શોપે। અમારી વીટી કે શું લીધું? હજી મને 50માં દઈ દો તો હું બોલ મારી થેલી છે, મેં મારી શોપિંગ કરી લીધી છે, મારી થેલી છે ને। હા મારી આવી ગઈ। હજે બા બેબીએ લીધું છે મેકઅપની વસ્તુ બધી, 500ની નોટ નાખી પૂરી થઈ ગઈ। પૈસા 500ની નોટ પૂરી કરી નાખી મેકઅપમાં જ। હજી તો કાંઈક જોતી હતી, શું જોતી હતી? હજી ગાઈસ મને છે ને આઈલાઇનર જોતું હતું પણ મેં ગીવ અપ કરી નાખ્યું। કેમ થોડી આઈલાઇનર ગીવ અપ કરી નાખ્યું મેં નથી। હાલો પતી ગયું। હા હવે બીજી ફેરી આવું ને તો જરાક। સો ગાઈસ હું આવી ગઈ છું ઘરે અને હું મારી શોપિંગ થોડીક ઘણી કરી આવી છું, થોડીક હજી બાકી છે તો એ હજી પછી જશું। તો અત્યારે હું શોપિંગ કરીને આવી ગઈ છું। તો અહીંયા મારી આ 3 ચીજો ખાલી મને મળી, જે કાશ્મીરી બેંગલ્સ હું ગોતતી હતી એ પણ મને મળી ગયા છે, યાની કે મને ગોલ્ડનમાં જોતા હતા પણ મને સિલ્વરમાં મળી ગયા છે, પણ ચાલશે હાલશે પહેરી લઈશું। તો ચાલો ગાઈસ આટલું જ શોપિંગ કરી છે, હજી થોડીક હજી બાકી છે એ પછી કરશું। The next day. ડૂચા બધા લઈ લઈને ગાઈસ ડૂચા લઈ લઈને આવ્યું છે, બે દારૂ આગળ થઈ ગયું છે। જાય જો આથી આવશે ઓહો ગમડિયો ને ગમડિયો ને ગમડિયો આથી
હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમારા નાસ્તા પાણી થઈ ગયા છે ગાઈસ, અને અહીંયા અમે જોઈ રહ્યા છીએ અત્યારે જુહાન બાબુના કપડાં જે મમ્મી લઈને આવ્યા છે. હા તારા બી લેવા જશે. ઓમાનો દીદી કે મારા ક્યાં કેના છે આખું ગરમી મોટું થઈ ગયું. જો ગાઈસ આ છે જોહાન બાબુના કપડાં જે ન્યૂ ફેશનના છે. બ્રાજો પહેરવાના ને એની માં જો અહીંયા ઉમાના લી અમારા સૂતા છે ગાઈસ. શું મારા પૈસા હે હા 20 રૂપિયાનો સિક્કો. મને મારા ઘરનો બ્લોગ બનાવી આ 10 રૂપિયા 20 રૂપિયા હા બોલ હા શું બોલ સો ગાઈસ અમારે જવાનું છે અત્યારે જમવા. ઓમાનાલી ઉઠી ગયા છે બી. જાઓ અહીંયા સોયાબેન તૈયાર થાય છે. અહીંયા સોફિયાબેન પણ એની તૈયારી કરી રહ્યા છે. ને આમ જો બધું આમ ફેલાવીને બેઠ્યું છે બે દાડું. સો ગાઈસ અમે અત્યારે જવાનું છે જમવા. તો હવે અત્યારે રેડી થઈ જાય. થોડુંક બહુ નથી ખાવું કેમ કે તડકો છે માથે, ને માથે તડકો લઈને અમે જઈશું જમવા. તો ચાલો ગાઈસ રેડી થઈ જાય પછી તમને મળીએ. અમે સિમ્પલ લુકમાં તૈયાર થઈ ગયા છીએ. અહીંયા ઉમાનાલી છે યાની કે અમારા છોટા પાપુ. તો અમે થઈ ગયા છીએ રેડી. તો હવે જવાની તૈયારી કરી રહ્યા છીએ. સૂર્ય અને સોફિયા પણ આવે છે. તો અમે લોકો પહેલાં આગળ નીકળી જઈશું. નહીં પહેલાં આપણે જાવું ને. ચાલો ગાઈસ અમે જઈએ જમી આવી પછી આવીને તમને મળીએ. ગાઈસ અમારો હીરો પણ રેડી છે. નહીં હીરો હીરાલાલ યે Much later. અહીંયા સૂર્યાબેન બનાવી રહ્યા છે પાસ્તા. જોહાનની ફરમાઈશ ઉપર બનાવી રહ્યા છે પાસ્તા. એમ પણ અમે જ ભેગા થતા. તો ગાઈસ અમે જમીન આવીને ડાયરેક્ટ અમે સુઈ જ ગયા હતા. તો તમે જોઈ શકો છો અમારી હાલત કે અમે કેમ છીએ. તો ગાઈસ પાસ્તા ખાસી બધી જ્યારે તમને મળશો ત્યારે અમારો ભૂલ્યા તમે ઠીક કરી દઈએ. સો ગાઈસ અહીંયા અમે રેડી થઈને બહાર બેઠી ગયા હતા કેમ કે બાજુમાં હતા લગ્ન. તો અમે એ લોકોની એન્ટ્રી પડી હતી ને તો અમે એ જોવા બેઠી ગયા હતા હું ને ઓમાનાલી. અને બીજા દિવસે હું નીકળી ગઈ હતી લગ્નમાં જવા માટે. મને જવાનું હતું મારા સાસરિયામાં. તે બાદથી પીઠીની રસમ. તો અહીંયા બધા લઈને જઈ રહ્યા છીએ અમે પીઠી. चेहरा सजे दिल में मस्ती की धुन बजे लगा दो शगुन का उबतान महफिल में आज झूमे हर इंसान हल्दी की ये रात है हल्दी की ये रात है ગાઈસ અહીંયા બીજા દિવસે હતું જમવાનું. તો હું જમીને ને એક દી પછી નીકળી જવાની હતી. તો હું નિકામાં જવાની નથી કેમ કે મને હજી બીજી જગ્યાએ ફંક્શન છે એ પણ એટેન્ડ કરવા જવાનું હતું. હેલો ગાઈસ, તો હું આવી ગઈ છું લગ્ન પતાવીને, મીન્સ કે અડધુંથી આવી ગઈ છું કેમ કે નિકામાં તો હું ગઈ નથી. તો હું આવી ગઈ છું અત્યારે ઘરે. અને ઘરે આવી તો સુરૈયા અને સોફિયાબેન બનાવી રહ્યા હતા જમવાનું. મીન્સ કે જમવામાં કંઈક અલગ ડિશ બને છે જે તમે સાંભળતા તો એ ખમકારો મારી દીધો છે સુરૈયાબેને. તો હું તમને દેખાડું કે સુરૈયાબેને શું બનાવ્યું છે. ઓ સુરૈયાબેન તમે તો ઉધરસ આવી દીધી મને. સુરૈયાબેન બનાવી રહ્યા છે મસાલાવાળા બટેટા અને સોફિયાબેન બનાવી રહ્યા છે લૂડન્સ. તો આ લૂડન્સ લૂડન્સ કે લૂડન્સ છે એ બોલવામાં મિસ્ટેક નાખી દીધા છે બટેટા. બટેટામાં પડી ગયું છે વધારે તેલ. એ સુરૈયાબેને નાખી દીધું છે વધારે તેલ. નહીં આમ જોતા કઈ તમારો કપાર જ આવે. તમારો કપાર જ દેખાય છે. સાસ દેખાય. આ છે અમારું ગુજરાતી જે મારા ફેવરેટ છે. આ ભૂંગળા અને બટેટા જે બની રહ્યા છે ગુજરાતી ગેસ પર. આ એ ગુજરાતી
અમે ગુજરાતી જ છીએ. ઓકે તમે શું બનાવી રહ્યા છો? નૂડલ્સ હું અત્યારે યુઝ કરું છું. પછી આ ફ્રી થઈ જાય તો આમ જ બનાવે એટલે ગામડાનો ગેસમાં. ગુજરાતી ગેસમાં ગઈશ. એમ ના સમજતા કે અમારા ઘરમાં ગેસ નથી. ગેસ છે પણ તો બી આરી અમારા ઘરમાં ગેસ છે પણ અમે ગેસની બચત કરી રહ્યા છીએ. આમ જો અત્યારે ગેસની બચત કરવી જરૂરી છે ગાઈસ. એટલે અમે ગાઈસ અમારા સોફિયાબેન યાદ થઈ ગયા છે નૂડલ્સ તૈયાર કરવા માટે. અહીંયા લઈ લીધા છે એ લોકોએ. શું છે આમાં? કેપ્સિકમ, મરચાં ને કોબી. કોબી ને કેપ્સિકમ મરચાં છે ગાઈસ. આમાં એ નાખી દીધા છે. Baila conmigo que el mundo no nos vea, que esta noche sea solo una idea. Siente el calor, la piel, la conexión. Siente el calor, la piel, la conexión. ગાઈસ અહીંયા અમારું બધું રેડી થઈ ગયું છે અને અમે બેઠી કરી ગયા છીએ. આમ જો ને બધા, આમ જો ને સૂર્યાબેન, હું મનાલી સૂતો છે, હું જોહન સૂતો છે અને અમે અહીંયા ખાઈ રહ્યા છીએ. હવે એ ઉઠી જાય પછી એની મમ્મી એને ખરાવી દેશે. આ સુધી અમે ખાઈ લઈએ. ચલો ગાઈસ જમી લઈએ પછી તમને મળીએ. સો હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો સવારે કાંઈ બ્લોગ બન્યો જ નથી કેમ કે અત્યારે અમે બધા છીએ પેકિંગ કરવામાં. તો અમારે જવાનું છે અત્યારે પાવડી, જેને કે તમને આગળ ખબર પડી જશે કે અમે ક્યાં જઈએ છીએ. તો અત્યારે અમે તો નહીં પણ જોહાન બાબુ ફૂલ તૈયારી કરી રહ્યા છે. તો ગાઈસ તમે જો એનું મોઢું, આમ જો ફેસ પેક કરી રહ્યા છે જોહાન બાબુ. લગાડે છે એની મમ્મી જોહાન બાબુને. નહીં મજા આવે છે? મજા આવે છે. મને લગાડી દેશો? હે મોઢું તો બંધ કરો. હું તો બંધ કર્યું અંકલ. મોઢું બંધ કરીને હવે કેવો લાગે છે ગાઈસ? આમ બસ હવે એમાં આંગળી ના મારવા દેવાનું હોય. તો ગાઈસ સુરૈયાબેન અમારે તૈયારી કરી રહ્યા છે. આમ જો સુટકેસ ખોલીને બેઠી રહ્યા છે. સુરૈયાબેન લિપસ્ટિક મસ્ત લગાડી છે. આમ દેખાડો. લિપસ્ટિક મસ્ત લગાડી આમ જોઈ. તો ચલો ગાઈસ અમારી તૈયારી થઈ રહી છે. હજી થોડી ઘણી બાકી છે કેમ કે મારી પેકિંગ હજી બાકી છે. તો એ કરશું હજી. તો તમને આ બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ મારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો એન્ડ જાતે ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો. અને જે નવા હોય એ પણ સબસ્ક્રાઈબ કરી જાજો ગાઈસ પ્લીઝ. અને આગળ જલ્દી શેર કરજો મારા બ્લોગને. તો ચલો ગાઈસ, લવ યુ એન્ડ આફિસ. મળીએ પછી એક નવા બ્લોગની સાથે.